ગુડ મોર્નિંગ. સ્વાધ્યાય 5.1ની ચર્ચા કરીએ. આઈ હોપ કાલના બધા જ ટોપ મુદ્દાઓ હતા એ તમારા લખાઈ ગયા હશે. બરાબર છે? ચલો, એમાં એક મુદ્દો હતો રેખાખંડ AB નો મધ્યબિંદુ C હોય તો AC પ્લસ CB બરાબર AB થાય. બરાબર, એના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ છે એ પણ આપણે ગણીશું. ચલો, સ્વાધ્યાય 5.1માં પ્રશ્ન નંબર 1. માત્ર નિરીક્ષણ કરી રેખાખંડોની સરખામણી કરવામાં કયો ગેરલાભ થાય છે? કે આનો તો તમને ઓબ્વિયસ રીઝન પણ આપી શકો છો કે નિરીક્ષણ, કોઈ વ્યક્તિ જાય છે તો તમે એની હાઈટ અંદાજે કહી શકો છો, પણ રિયાલિટીમાં એની હાઈટ અંદાજિત કહો છો, કદાચ તમારું સાચું પણ પડે, કદાચ તમારું ખોટું પણ પડે. એટલે કે ખાલી જે અનુમાન તમે કરો છો એમાં ગેરલાભ કયો થાય છે? તો આપણું જે અનુમાન કરેલું હોય છે એ કેટલીક વાર શું પડે છે? ખોટું પડે છે. સાચું પડી જાય તો ગુડ, પણ જરૂરી નથી કે દર વખતે સાચું જ પડે. બરાબર છે? એટલા માટે માત્ર નિરીક્ષણની મદદથી રેખાખંડોની સરખામણી કરવામાં આવે તો આપણે જે અનુમાન કર્યું છે કેટલીક વખત શું પડે છે? ખોટું પડે છે. હવે અહીંયા જ તમને આ બે રેખાખંડ આપેલા છે, રેખાખંડ AB અને રેખાખંડ CD. તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો કે આ બંને તમને સરખા દેખાય છે. હા, મને તો બંને સરખા દેખાય છે. બરાબર છે, પણ હવે હું જો એમને માપી દઉં, તમે જોવો છો બંને લાગે છે સરખા? મને તો લાગે છે દેખાવમાં સરખા કે બંનેની લંબાઈ સરખી જ હશે, પણ હવે હું માપું તો મને ખબર પડે કે એમની લંબાઈ શું છે. અનુમાન મેં કર્યું કે બંને સરખા છે, તો સાચું છે કે ખોટું એ જોઈએ. આ રેખાખંડ AB છે એ મારી પાસે 2 સેન્ટીમીટરનો છે. બરાબર છે? રેખાખંડ CD નું માપ માપીએ. રેખાખંડ CD 2.5 સેન્ટીમીટરનો મળે છે, પણ મને દેખાવમાં તો બંને સરખા લાગતા હતા. રેખાખંડ AB એ 2 સેન્ટીમીટરનો મળ્યો અને રેખાખંડ CD એ મને 2.5 સેન્ટીમીટર મળ્યો. તો આ અનુમાન કેવું થયું આપણું? ખોટું. બરાબર છે? પણ આ રેખાખંડ જે છે એની લંબાઈ આપણને સરખી લાગે છે, પરંતુ ખરેખર તો રેખાખંડની લંબાઈ કેવી છે? સરખી નથી. આ ઉદાહરણ દ્વારા પણ સમજ્યું. ચલો, તો લખીશું શું આન્સર? કે માત્ર નિરીક્ષણ કરીને બે રેખાખંડોની લંબાઈનું અનુમાન કરવું કેટલીક વખત ખોટું પડે છે. તો ઉદાહરણ દ્વારા પણ સમજ્યું કે ઉદાહરણ પર લખી જ દઈએ આપણે કે બાજુમાં આપેલ આકૃતિમાં રેખાખંડ AB અને રેખાખંડ CD બંને રેખાખંડોની લંબાઈ સરખી લાગે છે, પરંતુ આપણે જ્યારે માપન કર્યું ત્યારે ખબર પડી ને, પરંતુ ખરેખર બે રેખાખંડોની લંબાઈ સરખી નથી. બરાબર? માપન કરતા હું જણાવ્યું આપણે? રેખાખંડ AB જે છે એ 2 સેન્ટીમીટરનો જણાવ્યો મને, અને રેખાખંડ CD જે છે એ 2.5 સેન્ટીમીટરનો જણાયો. બરાબર છે? તો આ આપણું એક્ઝામ્પલ થયું કે આન્સર તો સીધો ને સરળ એટલો જ લખવાનો કે માત્ર નિરીક્ષણની મદદથી રેખાખંડોની સરખામણી કરવામાં આવે તો આપણું અનુમાન ક્યારેક ખોટું પણ પડે છે. આ જ આપણે એક્ઝામ્પલ દ્વારા જોયું કે આ અનુમાન મારું ખોટું પડ્યું છે. બરાબર છે? ચલો, નેક્સ્ટ એક્ઝામ્પલ. દેખાય છે બધાને? ચલો, પ્રશ્ન નંબર 2. કોઈ રેખાખંડ દોરી તેને રેખાખંડ AB કહો. કોઈ બિંદુ C ને A અને B વચ્ચે રેખાખંડ પર દર્શાવો. રેખાખંડ AB, રેખાખંડ BC,
અને રેખાખંડ એસી ની લંબાઈ માપો. શું એબી બરાબર એસી વત્તા સીબી છે? અને કાઉન્સમાં આપેલું છે એ બી અને સી રેખા પરના એવા બિંદુઓ હોય છે કે જેથી એસી પ્લસ સીબી થાય તો ચોક્કસ કહી શકાય કે સી બિંદુ એ અને બી ની વચ્ચે છે. એટલે આપણે કીધું છે જો હું આ રીતે દર્શાવી દઉં એ બી બરાબર એસી વત્તા સીબી, તો સી બિંદુ જે છે રેખાખંડ આપણે દોર્યું છે એના વચ્ચેનું હું કહી શકું. એ ખાલી નોંધ આપેલી છે કે મધ્ય બિંદુ, જો વચ્ચેનો બિંદુ છે એને મધ્ય બિંદુ કહેવાય. બરાબર છે. જો આપણે આ રીતે કહી શકીએ એસી પ્લસ સીબી તો એનું મધ્ય બિંદુ થાય. બરાબર છે. તો પહેલા તો આપણે જોઈએ આ કન્ડિશનનું પાલન થાય છે કે નહીં. જો થાય તો સી બિંદુ એનું મધ્ય બિંદુ કહેવાશે, એટલે કે એને બીની વચ્ચેનું બિંદુ એક્ઝેક્ટ વચ્ચે હશે. ચલો આપણે દોરીએ. પહેલા શું કીધું છે, કોઈ પણ રેખાખંડ દોરી કેટલા માપનો એ નથી ખબર, તો તમારે તમારી જાતે કેટલા માપનો એટલે રેન્ડમલી તમારે દોરવાનો છે. હું અહીંયા રેખાખંડ દોરીશ 10 સેન્ટીમીટરનો. બરાબર છે. તમારે એક્ઝેક્ટ માપ નક્કી તમારે કરવું પડશે, પછી એને નામ આપો અને વચ્ચે કોઈ પણ જગ્યાએ બિંદુ દોરી દો. બરાબર છે. ચાલો હવે હું રેખાખંડ દોરું છું 10 સેન્ટીમીટરનો. આ બી બિંદુ, આ એ બિંદુ. હવે કીધું છે રેખાખંડ એ બી દોરો. રેખાખંડ એ બી કહો કહી દીધું. બિંદુ સી ને એ અને બી ની વચ્ચે લો. હવે હું બિંદુ સી ને આ આગળ 10 સેન્ટીમીટરનો છે જોઈ લઈએ આપણે. છે બરાબર છે. અહીંયા વચ્ચે એટલે કોઈ પણ જગ્યાએ હું બિંદુ સી લઈ લઉં છું. બિંદુ રેન્ડમલી મેં લઈ લીધું આખા રેખાખંડ પર. તમારે પહેલા એ બી લંબાઈ કોઈ પણ દોરવાનો છે અને વળી વચ્ચે સી બિંદુ મૂકી દેવાનું છે. હવે મારે ચેક શું કરવાનું છે કે દર્શાવી દીધું. રેખાખંડ એ બી, રેખાખંડ બીસી, રેખાખંડ એસી ની લંબાઈ માપવાનો. પહેલા આની લંબાઈ, આની લંબાઈ અને આની લંબાઈ માપી અને એ બી બરાબર એસી આના બરાબર આ બેનો સરવાળો થાય છે કે નહીં એ ચેક કરવાનું છે. તો આપણે પહેલા કર્યું શું એ મુદ્દા તો લખી દઈએ. તો પહેલા શું લખીશ, સૌ પ્રથમ 10 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોર્યો. રેખાખંડ AB ઉપર બિંદુ C લીધું. બરાબર. હવે શું કરવાનું છે, હવે આપણે આના રકમમાં કીધું છે એ જ રીતે હવે આપણે રેખાખંડ AB, રેખાખંડ AC અને રેખાખંડ CB ના માપ માપીએ. ચલો માપી લઈએ આપણે. ત્રણે ત્રણ ના કીધા છે આપણે, નીચે લખવા પણ પડશે ને. AB નું માપ કેટલું આવે A, AC નું માપ કેટલું આવે A અને CB નું માપ કેટલું આવે A. ચલો જોઈએ આપણે. રેખાખંડ AB એ તો આપણે 10 સેન્ટીમીટર નો લીધો જ છે, એટલે આ 10 સેન્ટીમીટર હું લખી દઉં. AC આ બિંદુથી આ બિંદુ સુધીનું અંતર. અહીંયા રેખાખંડ AC જોઈ શકાય છે 6 સેન્ટીમીટર છે. રેખાખંડ AC 6 સેન્ટીમીટર. હવે રેખાખંડ CB નું માપ પણ માપી લઈએ આપણે. જોઈ શકાય છે તમને અહીંયા 4 સેન્ટીમીટર. જો અહીંયા 4 મેચ થાય છે તો CB નું માપ શું આવ્યું, 4 સેન્ટીમીટર. બરાબર છે. હવે AC વત્તા CB તો અહીંયા આકૃતિ પરથી જોઈ શકાય છે કે હવે AC વત્તા CB, AC નું માપ કેટલું મળ્યું 6 સેન્ટીમીટર અને CB નું માપ કેટલું મળ્યું 4 સેન્ટીમીટર થાય. અને ટોટલ આખું માપ 6 વત્તા 4 કેટલું થશે 10 સેન્ટીમીટર. અને આખું AB નું માપ કેટલું હતું 10 સેન્ટીમીટર. આવી ગયું. તો હું આ બંને પરથી એવું કહી શકું, આ સમીકરણ 1 અને આ સમીકરણ 2, 1 અને 2 પરથી શું કહી શકું, બંને સરખા જ મળે છે ને. તો બંને પરથી એવી રીતે કહી શકું AB વત્તા AC પ્લસ CB
તો આ તો આના જેવું આવી ગયું, AB વત્તા AC પ્લસ CB આવી ગયું ને, તો બરાબર. અને અહીંયા આપણે કૌંસમાં પણ કીધું હતું કે ABC રેખા પરના એવા બિંદુઓ હોય છે કે જેથી AC પ્લસ CB થાય, તો હું ચોક્કસ કહી શકું કે C બિંદુ એ બિંદુ A અને B ની વચ્ચે છે. તો હું આના પરથી પણ કહી શકું ને કે આના પરથી એવું કહી શકાય, આપણી કન્ડિશન જે છે આવી ગઈ AC પ્લસ CB, તો આના પરથી હું શું કહી શકીશ કે C બિંદુ એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. આથી કહી શકીએ કે બિંદુ C એ રેખાખંડ AB ઉપર આવેલું બિંદુ છે. સોરી, મારી એક મિસ્ટેક થઈ ગઈ છે, બધાને સોરી કહું છું. મધ્ય બિંદુ નહીં. કેમ? કારણ કે મધ્ય બિંદુ તો ત્યારે જ કહેવાય કે જ્યારે AC વચ્ચેનું અંતર અને CB વચ્ચેનું અંતર સરખું હોય તો હું મધ્ય બિંદુ કહી. પણ હા, હું એટલું તો કહી શકું કે બિંદુ C એ રેખાખંડ AB પર આવેલું છે, બરાબર, એની બહાર નથી આવેલું. ઓકે, આ એના પરથી તરણ મધ્ય બિંદુ હોય તો બંને વચ્ચેનું જે અંતર હોય સરખું હોવું જોઈએ. એટલે આના પરથી હું શું કહી શકું, આવેલું બિંદુ છે. એટલા માટે AB બરાબર AC પ્લસ CB લખી શકાય. પડી સમજ? તો આ જે મધ્ય બિંદુ વાળી મિસ્ટેક થઈ છે એ તમે ના કરતા ખ્યાલ રાખજો. મધ્ય બિંદુ ત્યારે કહી શકાય કે જ્યારે આ C બિંદુ છે, આપણે ચર્ચા કરી જ લઈએ કે જે C બિંદુ છે એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ ક્યારે કહેવામાં આવશે કે જ્યારે રેખાખંડ AC અને રેખાખંડ CB વચ્ચેનું માપ જો સરખું મળે, બરાબર, તો C બિંદુને શું કહેવાય, રેખાખંડ AB નું મધ્ય બિંદુ કહેવામાં આવે છે. પડી સમજ? અને અહીંયા તો આપણે C રેખાખંડ AB પર C બિંદુ આવેલું છે એવું હું કહી શકીશ. તો અહીંયા એક એક્ઝામ્પલ ફિનિશ થાય છે. પડી સમજ? ચલો, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા એવા કેટલાક એક્ઝામ્પલ જોઈશું.